मेडिकल सर्जिकल नर्सिंग જે શાસ્ત્રી સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ઇઝ ઇન્ટેગ્યુમેટરી સિસ્ટમ જે છે એ સ્ટાર્ટ કરશું. ઇન્ટેગ્યુમેટરી પ્રોબ્લેમ્સ. પ્રાયોરિટી કોન્સેપ્ટ will be infection and tissue integrity. Anatomy and physiology. સ્ટાર્ટ કરતા પહેલા જનરલ એનાટોમી એન્ડ ફિઝિયોલોજી છે જોઈ લે. The skin is largest sensory organ of the body with a surface area of 15 to 20 square feet, 1.4 to 1.9 square meters and a weight of about 9 pound 4 kg. લાર્જેસ્ટ ઓર્ગન જે છે સેન્સરી ઓર્ગન બોડીની અંદર સ્કિન છે કે જેનો સ્કિન નો સરફેસ એરિયા રહેશે 15 to 20 સ્ક્વેર ફીટ છે એન્ડ વેટ જે છે જનરલી અબાઉટ 9 pound or 4 kg છે. What are the function of skins? So normal function skin ના જે છે ફર્સ્ટ ડિફેન્સ સિસ્ટમ તરીકે વર્ક કરે છે. સો એક્ટ એઝ ધ ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ અગેન્સ્ટ ઇન્ફેક્શન એગેન્સ્ટમાં ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ જે છે એ સ્કિન પ્રોવાઈડ કરે છે. બીકોઝ કોઈ બી સ્કિન જે છે એનો સરફેસ એરિયા બી વધારે છે અકોર્ડિંગ ટુ બીજા બોડી પાર્ટ જે છે એના કમ્પેરમાં. એન્ડ કોઈ બી બેક્ટેરિયા ઓર કોઈ પણ ફોરેન બોડી જે છે પહેલા સ્કિન જે છે એની ઉપર આવશે એન્ડ સ્કિન એટલા માટે ફર્સ્ટ લાઇન ડિફેન્સ પ્રોવાઈડ કરે છે. પ્રોટેક્ટ્સ અંડરલાઇંગ ટિશ્યુઝ એન્ડ ઓર્ગન્સ ફ્રોમ ઇન્જરી. જે અંડરલાઇંગ ટિશ્યુઝ હોય છે સ્કિનની અંદરમાં ટિશ્યુઝને પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે એન્ડ ઓર્ગન્સ હોય છે એને બી પ્રોટેક્શન પ્રોવાઈડ કરે. Receive stimuli from the external environment, detects touch, pressure, pain, and temperature stimuli. Relays information to the nervous system. સ્કિન જે છે જનરલી એ એક્સટર્નલ એન્વાયરમેન્ટમાંથી જે સ્ટિમ્યુલાઇઝ જે છે એને રિસીવ કરે છે. ટચ પ્રેશર પેઇન જે છે એને ડિટેક્ટ કરશે, ટેમ્પરેચર જે છે એને ડિટેક્ટ કરે એન્ડ એ ડિટેક્શન થયા પછી ઇન્ફોર્મેશન જે છે એ નર્વસ સિસ્ટમને પાસ ઓન કરશે. રેગ્યુલેટ્સ નોર્મલ બોડી ટેમ્પરેચર બી રેગ્યુલેટ કરે છે બીકોઝ સ્કિનની અંદર જે છે એ નર્વ્સ પણ હોય છે પ્લસ સ્વેટ ગ્લેન્ડ્સ પણ હોય છે કે જે બોડી ટેમ્પરેચર એને રેગ્યુલેશન માટે યુઝફુલ છે. એક્સક્રીટ સોલ્ટ વોટર એન્ડ ઓર્ગેનિક વેસ્ટ. છેલ્લા બી વેસ્ટ જે છે એમાં સોલ્ટ વોટર એન્ડ ઓર્ગેનિક વેસ્ટ જે છે એ સ્કિન થ્રુ એક્સક્રીશન એવું થાય છે જે સ્વેટ ગ્લેન્ડ જે છે એનું એક્સક્રીશનની અંદર હેલ્પફુલ થાય છે. Protects the body from excessive water loss. Excessive water loss છે એના અગેન્સ્ટમાં પ્રોટેક્શન પ્રોવાઈડ કરે. Synthesize vitamin D3 which converts to calcitriol from normal calcium metabolism. જે D3 જે છે એનું સિન્થેસિસ કરવાનું વર્ક જે છે એ સ્કિન કરે છે. જેવું વિટામિન જે સન જે છે તો સનલાઇટ જે છે સ્કિનની ઉપર જેવું આવશે દેન આફ્ટર જે છે D3 નું સિન્થેસાઇઝ થશે. D3 સિન્થેસાઇઝ થયા પછી એ કેલ્સિટ્રાયોલ જે છે એમાં કન્વર્ટ થશે એન્ડ એ હેલ્પ કરશે જે નોર્મલ કેલ્શિયમ જે છે એના મેટાબોલિઝમમાં. સો સ્કિન જે છે એનું ફંક્શન એ બી છે કે D3 જે છે એનું સિન્થેસિસ કરવાનું. સ્ટોર્સ ન્યુટ્રિયન્ટ્સ જે છે એને સ્ટોર બી કરે છે. સો સ્કિન જે છે લાર્જેસ્ટ સેન્સરી ઓર્ગન છે. એના ફંક્શન જે છે ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ મિકેનિઝમ તરીકે વર્ક કરે છે. સેકન્ડ જે છે પ્રોટેક્શન પ્રોવાઈડ કરે જેટલા બી અંડરલાઇંગ ટિશ્યુઝ હોય છે એને એન્ડ ઓર્ગન્સ જે છે એમને સ્ટિમ્યુલાઇઝ જે છે એ રિસીવ કરશે એક્સટર્નલ એન્વાયરમેન્ટમાંથી એન્ડ ડિટેક્ટ કરશે કે ટચ જે છે એ કેવો છે, ટચ પ્રેશર પેઇન એન્ડ ટેમ્પરેચરને ડિટેક્ટ કરીને પછી જે ઇન્ફોર્મેશન જે છે એ પાસ ઓન કરશે નર્વસ સિસ્ટમને. બોડી ટેમ્પરેચરને રેગ્યુલેશન બી કરે છે એન્ડ જે સોલ્ટ વોટર એન્ડ ઓર્ગેનિક વેસ્ટ જે છે એને એક્સક્રીટ બી કરશે. બોડી જે છે એને એક્સેસિવ વોટર લોસ જે છે એના અગેન્સ્ટમાં પ્રોટેક્શન પ્રોવાઈડ કરે. વિટામિન D3 જે છે એની સિન્થેસિસ કરવામાં હેલ્પફુલ થાય, ન્યુટ્રિયન્ટ્સને સ્ટોર કરે છે. નેક્સ્ટ લેયર્સ છે. સ્કિન જે છે એમાં લેયર્સ ની અંદર સ્કિન જે છે ડિવાઈડ થયેલી છે. ફર્સ્ટ ઇઝ એપિડર્મિસ, સેકન્ડ ડર્મિસ એન્ડ હાઇપોડર્મિસ જે સબક્યુટેનિયસ ફેટ પ્રેઝન્ટ હોય છે. એપિડર્મિસ લેયર જે છે તો એની અંદર ફર્સ્ટ લેયર જે છે સ્કિનની ઉપર હોય એપિડર્મિસ, જ્યાં હેર જે છે એ તમને બહારની સાઈડ જોવા મળશે. સ્વેટ પોર્સ જે સ્વેટ ગ્લેન્ડ્સ જે છે એનું ઓપનિંગ જે છે એપિડર્મિસની અંદર પ્રેઝન્ટ હોય છે. દેન આફ્ટર જે છે ડર્મિસ લેયર છે. ડર્મિસ લેયર જે છે એમાં
નર્વ્સ પ્રેઝન્ટ હોય છે, સ્વેટ ગ્લેન્ડ્સ જે છે ડર્મિસ લેયરની અંદર પ્રેઝન્ટ છે, હેર બલ્બ હોય છે, જનરલી હેર જે છે પ્રોટેક્શન માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. એન્ડ દેન આફ્ટર જે છે એ વેઇન એન્ડ આર્ટરીઝ પ્રેઝન્ટ હોય છે, હાઇપોડર્મિસ એન્ડ સબક્યુટેનિયસ લેયર જે છે બંને હોય છે. હાઇપોડર્મિસ એન્ડ સબક્યુટેનિયસ ની અંદર એડિપોસ ટિશ્યુઝ પ્રેઝન્ટ હોય છે. સોરી ધ સ્કિન જે છે એની અંદર 3 મેઇન લેયર્સ હોય છે, એપિડર્મિસ, ડર્મિસ અને હાઇપોડર્મિસ. સબક્યુટેનિયસ લેયર જ્યાં ફેટ અક્યુમ્યુલેશન થાય છે, એડિપોસ ટિશ્યુઝ જે છે જ્યાં પ્રેઝન્ટ હોય છે. એન્ડ ફર્સ્ટલી જે છે એપિડર્મિસ ની અંદર જે આઉટર લેયર છે સ્કિનની અંદર. દેન આફ્ટર જે છે ડર્મિસ લેયર છે જ્યાં નર્વ્સ, સ્વેટ ગ્લેન્ડ્સ, હેર બલ્બ પ્રેઝન્ટ હશે. હાઇપોડર્મિસ એન્ડ સબક્યુટેનિયસ લેયર, વેઇન્સ, આર્ટરી જે છે એના પછી હોય. એન્ડ દેન આફ્ટર એડિપોસ ટિશ્યુઝ પ્રેઝન્ટ હોય છે. એપિડર્મલ એપેન્ડેજીસ, એપિડર્મલ એપેન્ડેજીસ જે છે જનરલી નેલ્સ એપિડર્મિસ ની અંદર હોય છે. ઉપરની સાઈડ તમને નેલ્સ જોવા મળે છે, હેર પ્રેઝન્ટ હોય. એન્ડ ગ્લેન્ડ્સ જે છે એનું ઓપનિંગ જે છે એ પણ એપિડર્મિસ જે છે ત્યાં હશે. 2 ટાઈપ ઓફ ગ્લેન્ડ્સ હશે સ્કિનની ઉપર જે છે, સિબેસિયસ ગ્લેન્ડ એન્ડ સ્વેટ ગ્લેન્ડ્સ. સિબેસિયસ ગ્લેન્ડ જે છે એ સિબમ પ્રોડ્યુસ કરે છે, સિબમ જે છે એ એનું પ્રોડક્શન થાય. જ્યારે સ્વેટ ગ્લેન્ડ જે છે એ પર્સ્પિરેશન જે છે એના માટે ઇમ્પોર્ટન્ટ હોય છે, જે બોડી ટેમ્પરેચર જે છે ને મેન્ટેન રાખવામાં હેલ્પફુલ થાય છે. નોર્મલ બેક્ટેરિયલ ફ્લોરા, સ્કિન જે છે એની ઉપર નોર્મલ બેક્ટેરિયલ ફ્લોરા જે છે એ પ્રેઝન્ટ હોય છે. ટાઈપ્સ ઓફ નોર્મલ બેક્ટેરિયલ ફ્લોરા ઇન્ક્લુડ, જે સ્કિન ઉપર જનરલી જોવા મળે, ગ્રામ પોઝિટિવ એન્ડ ગ્રામ નેગેટિવ સ્ટેફાઇલોકોકાઈ, સ્યુડોમોનાસ, સ્ટ્રેપ્ટોકોકસ. આ જે છે એ નોર્મલ ફ્લોરા છે કે જે સ્કિનની ઉપર પ્રેઝન્ટ હોય છે. ઓર્ગેનિઝમ્સ આર શેડ વિથ નોર્મલ એક્સફોલિએશન, નોર્મલ એક્સફોલિએશન થાય સ્કિન જે છે એનું, એની સાથે જે છે જેટલા બી ઓર્ગેનિઝમ જે છે એ પણ શેડ થઈ જશે. એટલે એ પણ જે છે જેવું સ્કિન જે છે જનરલી એનો સેલ્સ જે છે ડેડ થતા રહે છે, જેવું એક્સફોલિએશન સ્કિનનું થશે નોર્મલી, જોડે જોડે ઓર્ગેનિઝમ જે છે એ પણ નીકળી જશે સ્કિનની ઉપરથી. pH of 4.2 to 5.6 halts the growth of bacteria. કયા pH જે છે કેટલા pH વાળા એન્વાયરમેન્ટમાં બેક્ટેરિયલ ગ્રોથ થશે, તો 4.2 to 5.6 pH હશે. તો એ જે છે બેક્ટેરિયલ ગ્રોથને હોલ્ડ કરે છે. એટલે વધારે જો 4.2 to 5.6 જે છે એ pH હશે તો બેક્ટેરિયલ ગ્રોથ જે છે એ હોલ્ડ થઈ જશે, તેનો એ જે છે સ્ટોપ થઈ જશે ત્યાંથી. સો સ્કિન જે છે એની એનાટોમી એન્ડ ફિઝિયોલોજીમાં ફંક્શન્સ એના લેયર્સ કયા કયા હોય છે, એપિડર્મસ, એપેન્ડેજીસ, નોર્મલ ફ્લોરા. રિસ્ક ફેક્ટર્સ ફોર ઇન્ટેગ્યુમેટરી પ્રોબ્લેમ્સ, કયા કયા રિસ્ક ફેક્ટર્સ હશે કે જેના લીધે ઇન્ટેગ્યુમેટરી સિસ્ટમમાં પ્રોબ્લેમ્સ હોઈ શકે છે. ફર્સ્ટ, એક્સપોઝર ટુ કેમિકલ એન્ડ એન્વાયરમેન્ટલ પોલ્યુટન્ટ્સ. જો કેમિકલ પોલ્યુટન્ટ્સ જે છે એનાથી એક્સપોઝર થયું, કોઈ કેમિકલ જે છે એ સ્કિનના કોન્ટેક્ટમાં આવે, ઓર એન્વાયરમેન્ટલ પોલ્યુટન્ટ્સ જે છે એનાથી એક્સપોઝ થાય તો એના લીધે સ્કિન પ્રોબ્લેમ્સ થવાના ચાન્સીસ છે. એક્સપોઝર ટુ રેડિયેશન, રેડિયેશન જે છે એના લીધે પણ ઇન્ટેગ્યુમેટરી પ્રોબ્લેમ્સ થાય. રેસ એન્ડ એજ, જેન કેટલીક રેસ ની અંદર એવું હોય કે લોકોની અંદર સ્કિન પ્રોબ્લેમ્સ જે છે એ નોર્મલ જોવા મળતા હોય છે. એન્ડ એજ જે છે એના અકોર્ડિંગ બી ઇન્ટેગ્યુમેટરી સિસ્ટમ પ્રોબ્લેમ્સ જોવા મળે. ફોર એક્ઝામ્પલ કે જે ઓલ્ડર એજ વાળા ક્લાયન્ટ્સ હોય છે એ લોકોની અંદર સ્કિન જે છે એકદમ થીન થઈ ગઈ હશે, તો એ લોકોની અંદર ઇઝી બ્રીઝિંગ જે છે એ લોકોનામાં જોવા મળે. સ્કિનમાં ફ્રિક્શન જે છે એજની અંદર વધી જાય, બિકોઝ નાનું એવું બી ફ્રિક્શન આવશે તો પ્રેશર અલ્સર એ લોકોને જલ્દીથી ડેવલપ થઈ જાય છે એવા ક્લાયન્ટ્સની અંદર. એટલા માટે એજ જે છે એ પણ મેટર કરે છે, એન્ડ રેસ જે છે એ પણ મેટર કરે છે. એક્સપોઝર ટુ ધ સન ઓર યુઝ ઓફ ઇન્ડોર ટેનિંગ, સન જે છે એનાથી એક્સપોઝ કેટલું થયું છે, જો વધારે સન ટેનિંગ જોવા મળે ઓર સન જે છે એનાથી વધારે એક્સપોઝર થયું હોય તો એના લીધે પણ ઇન્ટેગ્યુમેટરી સિસ્ટમ પ્રોબ્લેમ થઈ શકે છે. એન્ડ ઇફ સન જે છે એનાથી એક્સપોઝ ના થયું હોય તો પછી D3 જે છે એનું સિન્થેસિસ નહીં થાય. લેક ઓફ પર્સનલ હાઇજીન હેબિટ્સ, એ પર્સનલ હાઇજીન હેબિટ્સ જે છે એ પ્રેઝન્ટ ન હોય ક્લાયન્ટમાં.
તો સ્કિન જે છે એના પ્રોબ્લેમ્સ જોવા મળશે. અનહાઇજેનિક સ્કિન હશે તો બેક્ટેરિયલ ગ્રોથ ઇન્ક્રીઝ થઈ જશે, બેક્ટેરિયલ ગ્રોથ ઇન્ક્રીઝ થશે, ઓર ફંગલ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ છે because of unhygienic habits. Use of hard soaps or other hard products. Sometimes skin જે છે એની ઉપર if hard soaps નો યુઝ કર્યો હોય or hard products નો યુઝ કર્યો હોય તેના લીધે સ્કિન ડેમેજ થશે. જનરલી સ્કિન જે છે એમાં ડ્રાયનેસ જોવા મળે if soap or products એવા યુઝ કર્યા હોય તો એના લીધે some medications such as long term glucocorticoid use or herbal preparation. કેટલીક મેડિકેશન છે કે જે સ્કિન જે છે એને અફેક્ટ કરે છે, સો રિસ્ક ફેક્ટરની અંદર એને કાઉન્ટ કરવામાં આવે. ફોર એક્ઝામ્પલ કે લોંગ ટર્મ કોર્ટિકોસ્ટેરોઇડ યુઝ કરે, ગ્લુકોકોર્ટિકોઇડ યુઝ કર્યો હોય ઓર હર્બલ પ્રિપરેશન્સ કેટલી યુઝ કરતા હોય તો એના લીધે ઇન્ટિગ્યુમેટરી સિસ્ટમ પ્રોબ્લેમ થઈ શકે છે. ન્યુટ્રિશનલ ડેફિશિયન્સીસ જે છે એમાં પણ સેમ જે છે ન્યુટ્રિયન્ટ્સ જેની ડેફિશિયન્સીના લીધે સ્કિન ડેમેજ જે છે એ બહુ જલ્દી થઈ જાય ક્લાયન્ટ્સમાં. ઓર ડિહાઇડ્રેશન વાળા ક્લાયન્ટ હશે તો એવા ક્લાયન્ટ્સની અંદર સ્કિન ડ્રાયનેસ જોવા મળે, સ્કિન ટર્ગર જે છે એ રિડ્યુસ થઈ જશે. મોડરેટ ટુ સિવિયર ઇમોશનલ સ્ટ્રેસ, ઇન્ફેક્શન વિથ ઇન્જર્ડ એરિયાઝ એઝ ધ પોટેન્શિયલ એન્ટ્રી પોઈન્ટ ફોર ઇન્ફેક્શન. ઇન્ફેક્શન મે બી પ્રેઝન્ટ હોય કે ઇન્જર્ડ એરિયાઝ હોય એન્ડ એ એરિયા જે છે એ એન્ટ્રી પોઈન્ટ તરીકે વર્ક કરે, એટલે સ્કિનની અંદર કોઈ ઇન્જુરી થઈ હશે ઓર કોઈ ઇન્જર્ડ એરિયા બીજો હશે કે જેમાંથી જે બેક્ટેરિયા છે ઓર માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એન્ટર થાય એન્ડ પછી એન્ટ્રી પોઈન્ટ તરીકે વર્ક કરીને ઇન્ફેક્શન જે છે એ સ્પ્રેડ કરે. રિપીટેડ ઇન્જુરી એન્ડ ઇરિટેશન, જેનેટિક પ્રિડિસ્પોઝિશન એન્ડ સિસ્ટમિક ઇલનેસીસ જે છે એ બધા રિસ્ક ફેક્ટર છે સ્કિન પ્રોબ્લેમ્સ ઓર ઇન્ટિગ્યુમેટરી સિસ્ટમ પ્રોબ્લેમ્સ થવા માટે. સાયકોસોશિયલ ઇમ્પેક્ટ રિલેટેડ ટુ ઇન્ટિગ્યુમેટરી પ્રોબ્લેમ્સ. સો સાયકોસોશિયલી કઈ રીતે ઇફેક્ટ થાય છે જે ઇન્ટિગ્યુમેટરી સિસ્ટમ જે છે ઇફ એમાં કોઈ પ્રોબ્લેમ હશે તો એના રિલેટેડ સાયકોસોશિયલ ઇમ્પેક્ટ કઈ હશે? ચેન્જ ઇન બોડી ઇમેજ, ડિક્રીઝ જનરલ વેલબિંગ એન્ડ ડિક્રીઝ સેલ્ફ એસ્ટીમ. સ્કિન જે છે એ કેટલાક માટે જે છે એ વધારે ઇમ્પોર્ટન્ટ હોય કે સ્કિન જે છે એની કેર કરતા હોય લોકો વધારે, અને સમટાઈમ્સ કોઈ એવી પ્રોબ્લેમ આવી ગઈ ઓર કોઈ એવી ઇન્જુરી આવી ગઈ તો એ વખતે બોડી ઇમેજ જે છે એની ચેન્જ થઈ જશે પર્સન જે છે એના લીધે સાયકોસોશિયલ પ્રોબ્લેમ્સ જે છે જોવા મળે. જનરલ વેલબિંગ જે છે એ ડિક્રીઝ થશે, સેલ્ફ એસ્ટીમ જે છે એ પણ ડિક્રીઝ થશે. ક્લાયન્ટ જે છે એનું social isolation and fear of rejection because of embarrassment about changes in skin appearance. If skin problems હશે તો સમટાઈમ્સ જે છે એ રેશિસના લીધે સોશિયલ આઇસોલેશન ક્લાયન્ટની અંદર જોવા મળે, બિકોઝ એમ્બેરેસિંગ ફીલ કરે સ્કિન અપિયરન્સની અંદર જે ચેન્જીસ થયા છે એના લીધે, ઓર ફિયર ઓફ રિજેક્શન જે છે એ મે બી ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હોય એટલા માટે એ લોકો સોશિયલી આઇસોલેટ રહે, કોઈની સાથે એટલું કમ્યુનિકેશન ના કરે ઓર ઘરની બહાર જવાનું બી એ લોકો જે છે બંધ કરી દેતા હોય. restrictions in physical activity, pain જે છે પ્રેઝન્ટ હશે, disruption or loss of employment, sometimes સ્કિન ડિસઓર્ડરના લીધે લોસ ઓફ એમ્પ્લોયમેન્ટ જે છે જોવા મળે, એમ્પ્લોયમેન્ટની અંદર ડિસ્ટર્બન્સીસ જોવા મળે. કોસ્ટ ઓફ મેડિકેશન્સ, હોસ્પિટલાઇઝેશન્સ એન્ડ ફોલો અપ કેર ઇન્ક્લુડિંગ ડ્રેસિંગ સપ્લાઈઝ. જે મેડિકેશન્સ છે એનો કોસ્ટ ફાઇનાન્શિયલી એ સમટાઈમ્સ ક્લાયન્ટ જે છે એ લોકો એટલા ફાઇનાન્શિયલી સારી ફેમિલીમાંથી નથી હોતા તો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ નહીં થતું એમનું, તો એના લીધે કોસ્ટ ઓફ મેડિકેશન, હોસ્પિટલાઇઝેશનનો કોસ્ટ, ફોલો અપ કેર માટેના કોસ્ટ ઓર ડ્રેસિંગ સપ્લાઈઝ જે છે એ બધાનો કોસ્ટ જે છે એ લોકો નહીં પ્રોવાઈડ કરી શકે, એટલા માટે સાયકોસોશિયલ ઇમ્પેક્ટ જે છે ક્લાયન્ટની ઉપર થશે. નેક્સ્ટ ઇઝ ફેઝિસ ઓફ wound healing. ફર્સ્ટ જે છે ઇન્ફ્લામેટરી, begins at the time of injury and last 3 to 5 days. ફેઝિસ ઓફ wound healing જે છે જ્યારે wound પ્રેઝન્ટ હોય, કોઈ ઇન્જરી થઈ હોય એનું wound પ્રેઝન્ટ હશે તો એ હિલિંગ જે છે થાય છે એને ફેઝમાં ડિવાઈડ કર્યું છે. ફર્સ્ટ જે છે ઇન્ફ્લામેટરી ફેઝ છે, જ્યારે બી કોઈ ઇન્જરી થશે તો એટ ધ ટાઈમ એ ટાઈમે જે છે સ્ટાર્ટિંગ થશે ઇન્ફ્લામેટરી ફેઝ જે છે એનું, જે જનરલી 3 to 5 ડેઝ સુધી જે છે જોવા મળે.
Manifestations include local edema, pain, redness, itchiness, warmth, and possible exudate. ઇન્ફ્લેમેટરી સ્ટેજ જે છે એની અંદર જ્યાં પણ વુન્ડ થયું છે ઓર ઇન્જરી થઈ છે ત્યાં લોકલ એડીમાં જોવા મળશે બિકોઝ ઇન્ફ્લામેશન જે છે એના લીધે એક્ઝુડેટ્સને એ પણ પ્રેઝન્ટ હોઈ શકે છે પ્લસ જે ફ્લુઇડ બેલેન્સ જે છે એ પ્લેસનું એના સેલ્સ જે છે એમાંથી ફ્લુઇડ જે છે એ આઉટસાઇડ ઓર જે ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ સ્પેસ જે છે ત્યાં ફ્લુઇડ જોવા મળે તો એના લીધે લોકલાઇઝ એડીમાં એ જે પ્લેસ પર ઇન્જરી થઈ છે ત્યાં તમને જોવા મળશે. પેઇન પ્રેઝન્ટ હશે, રેડનેસ, ઇચીનેસ એન્ડ વોર્મથ જે છે ફીલ થશે એ જે આ બી ઇન્જરી થઈ છે એ પાર્ટની અંદર એન્ડ પોસિબલી એક્ઝુડેટ્સ પણ પ્રેઝન્ટ હોય. સેકન્ડ ફેઝ જે છે એમાં ફાઇબ્રોબ્લાસ્ટિક ફેઝ begins the fourth day after injury and last 2 to 4 weeks. Scar tissue forms and granulation tissue forms in the tissue bed. Now કોઈ ડીપ કટ થયો હોય તો ફર્સ્ટ જે છે ઇન્ફ્લેમેટરી ફેઝની અંદર જે ઇન્જરીનો ટાઈમ હતો ત્યારથી જ ઇન્ફ્લેમેટરી ફેઝ સ્ટાર્ટ થઈ ગયો એટલે ત્યાંથી જે છે તમને પેઇન જે છે એ ઇન્જરીની સાઇડની ઉપર પ્રેઝન્ટ હશે, રેડનેસ પ્રેઝન્ટ હશે, વોર્મ થશે, લોકલાઇઝ એડીમાં જોવા મળશે. નાઉ એ જે છે ફર્સ્ટ સ્ટેજમાં હોય. સેકન્ડ સ્ટેજ જે છે એમાં ફાઇબ્રોબ્લાસ્ટિક સ્ટેજમાં એવું હોય કે જે પણ ફોર્થ ડે જે છે ત્યારથી ફાઇબ્રોબ્લાસ્ટિક સ્ટેજ જે છે એ સ્ટાર્ટ થઈ જશે એન્ડ 2 to 4 વીક સુધી તમને જોવા મળે. ત્યાં સ્કાર ટિશ્યુ ફોર્મેશન થાય. સ્કાર ટિશ્યુ ફોર્મેશનની અંદર જે ઇન્જરી થઈ છે ત્યાં ફાઇબર્સ જે હોય છે એ ફાઇબર્સ જે છે જોઈન થશે એન્ડ સ્કાર ટિશ્યુ ફોર્મ કરશે. ગ્રેન્યુલેશન ટિશ્યુઝ હોય છે જે નીચે ટિશ્યુ બેડ્સ જે છે ત્યાંથી ફોર્મ થવાનું સ્ટાર્ટ થશે એટલે કે ડીપ ઇન્જરી હોય તો નીચેના પાર્ટથી જે છે ધીમે ધીમે હિલિંગ સ્ટાર્ટ થઈને પછી ઉપરના પાર્ટ સુધી આવે પણ ત્યાં સુધી જે છે પહેલા સ્કાર ફોર્મેશન થશે ટિશ્યુની અંદર એન્ડ ગ્રેન્યુલેશન ટિશ્યુઝ જે છે ફોર્મ થશે ટિશ્યુ બેડ્સની અંદર. એટલે ઇન્ફ્લામેટરી સ્ટેજની અંદર એડીમા એન્ડ જે પેઇન એક્ઝુડેટ્સ પ્રેઝન્ટ હોય. ફાઇબ્રોબ્લાસ્ટિક ફેઝની અંદર જે પણ પ્લેસ પર ઇન્જરી થઈ છે ત્યાં સ્કાર ટિશ્યુ ફોર્મેશન થશે અને ગ્રેન્યુલેશન ટિશ્યુ ફોર્મ્સ થશે એટલે ધીમે ધીમે જે કટ થયો છે ઓર જે પણ મૂવ થયો છે એ હીલ થવાનું સ્ટાર્ટ થઈ જાય. And lastly, maturation phase begins as early as 3 weeks after the injury and may last for 1 year. Scar tissues become thinner and is firm and inelastic on palpation. Now, જે મેચ્યુરેશન ફેઝ જે છે એ 3 weeks after સ્ટાર્ટ થશે એન્ડ 1 year સુધી મે બી પ્રેઝન્ટ હોય. જે સ્કાર ટિશ્યુ ફાઇબ્રોબ્લાસ્ટિક ફેઝમાં જે ફોર્મ થયો હતો એ હવે ધીમે ધીમે થિનર થઈ ગયો હશે મેચ્યુરેશન ફેઝની અંદર એન્ડ ફર્મ એન્ડ ઇનઇલાસ્ટિક હશે. પાલ્પેશન કરશો ત્યારે તમે એ ફર્મ એન્ડ ઇનઇલાસ્ટિક હશે બિકોઝ સ્કાર ટિશ્યુ જે છે ઉપરની સાઈડ ફોર્મ થાય એન્ડ નીચેની સાઈડથી ગ્રેન્યુલેશન ટિશ્યુ ફોર્મ થશે. ધીમે ધીમે જે પણ સ્પેસ કટ થઈ ગયો છે એને જે છે એ ફિલઅપ કરવાનું ટ્રાય કરશે એટલે જ્યારે મેચ્યુરેશન ફેઝમાં તમે સ્કાર ટિશ્યુને ટચ કરો તો એ તમને થિનર લાગશે એન્ડ ઇનઇલાસ્ટિક હશે. પાલ્પેશન તમે જેવું કરશો એવું એટલે ટોટલી જે છે વૂન્ડ જે છે એનું હિલિંગ કમ્પ્લીટ થઈ ગયું મેચ્યુરેશન ફેઝની અંદર. હિલિંગ બાય ઇન્ટેન્શન. ફર્સ્ટ ઇન્ટેન્શન, wound edges are approximated and held in place, for example with sutures. ફર્સ્ટ હિલિંગ બાય ઇન્ટેન્શન જે છે એમાં સુચર્સનો યુઝ કરવામાં આવે ફર્સ્ટ ઇન્ટેન્શનમાં કે જે વુન્ડ એજીસ હોય છે બહુ મોટો બિગ કટ હોય અને પછી એ જે છે એની જાતે હીલ ના થતો હોય તો એ વખતે આપણે સુચર્સ લઈએ છીએ એટલે વુન્ડ એજીસ જે છે એને એના પ્લેસ પર મૂકવામાં આવે અને પછી ત્યાંથી સુચર્સ દેવામાં આવે. So wound edges are approximated and held in place until healing occurs. Wound is easily closed and dead space is eliminated. First intention ની અંદર જે wound જે છે એના જે edges જે છે એને એના પ્લેસ પર જે છે હોલ્ડ કરવામાં આવે અને પછી સુચર્સ જે છે એ અપ્લાય કરવામાં આવે અને જ્યાં સુધી હિલિંગ કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી wound જે છે એને ક્લોઝ કરી દેવામાં આવે. જે ડેડ સ્પેસ હોય છે એને એલિમિનેટ કરવામાં આવે. Second intention, this type of filling occurs with injuries or wounds that have tissue loss and require gradual filling in of the dead space with connective tissues. Second intention જે છે એની અંદર એવી ઇન્જરીઝ હોય કે જેમાં ટિશ્યુ લોસ થયો હોય wound ની અંદર ઓર ગ્રેજ્યુઅલ ફિલિંગ રિક્વાયર હોય
એપ્રોક્સિમેટલી એજીસ જે છે એપ્રોક્સિમેટ ના હોય, ટિશ્યુ ડેમેજ વધારે થઈ ગયું છે, ટિશ્યુ લોસ થયો છે, ડીપ વૂન્ડ હશે, એવી કન્ડિશન્સની અંદર કે તમારે ગ્રેજ્યુઅલ ફિલિંગ રિક્વાયર હોય, તો એ વખતે જે ડેડ સ્પેસ છે કે જ્યાંથી ટિશ્યુ લોસ થયો છે ત્યાં એ સ્પેસની ઉપર હવે કશું જ નહીં હોય, એટલા માટે એ સ્પેસની ઉપર કનેક્ટિવ ટિશ્યુ જે છે એનું ગ્રેજ્યુઅલ ફિલિંગ કરવામાં આવે. થર્ડ ઇન્ટેન્શન, this type of filling involves delay primary closure and occurs with wounds that are intentionally left open for several days for irrigation or removal of debris and exudates. Once debris has been removed and inflammation resolves, the wound is closed by first intention. Third intention જે છે, થર્ડ ઇન્ટેન્શન ટાઈપ ઓફ હિલિંગની અંદર એવું હોય છે કે જેમાં પ્રાઇમરી ક્લોઝર જે છે એને ડિલે કરવામાં આવે, એટલે કે વુન્ડ જે છે પ્રેઝન્ટ છે પણ એને ક્લોઝ કરવાનું નીડેડ છે, પણ એને ડિલે કરવામાં આવે બીકોઝ ઇન્ટેન્શનલી જે છે એને ઓપન રાખવામાં આવે. જે પણ ડેડ ટિશ્યુઝ હોય છે જેને ડેબ્રિસ કહેવાય, સો ડેબ્રિસ જે છે એનું ઇરિગેશન કરીને રિમૂવ કરવામાં આવે. જે એક્ઝુડેટ્સ હોય છે કે પસ ફોર્મેશન હોય ઓર કોઈ બી સિક્રેશન્સ હોય તો એને જે છે એ ઇરિગેશન કરી અને રિમૂવ કરવામાં આવે છે. ડેબ્રિસ એટલે કે ડેડ ટિશ્યુઝ એન્ડ એક્ઝુડેટ્સ બંનેને ઇરિગેશન થ્રુ રિમૂવ કરવામાં આવે. જેવું ડેબ્રિસ જે છે ટોટલી રિમૂવ થઈ ગયું, ઇન્ફ્લામેશન જે થઈ હતી બીકોઝ ઓફ વૂન્ડ એ રિઝોલ્વ થઈ ગઈ, દેન આફ્ટર જે ફર્સ્ટ ઇન્ટેન્શન જે છે એનાથી વૂન્ડને ક્લોઝ કરવામાં આવે, એટલે કે જે એજીસ જે છે એને એના પ્લેસ પર હોલ્ડ કરી અને સુચરિંગ અપ્લાય કરવામાં આવે. સો ફર્સ્ટ હિલિંગ જે છે બાય ઇન્ટેન્શનની અંદર ફર્સ્ટ ઇન્ટેન્શન, સેકન્ડ ઇન્ટેન્શન એન્ડ થર્ડ ઇન્ટેન્શન. ફર્સ્ટ ઇન્ટેન્શનની અંદર વુન્ડ એજીસ જે છે એને જે છે એ હિલિંગ માટે સુચર્સ અપ્લાય કરી શકો છો તમે, ઓર એના પ્લેસ પર હોલ્ડ કરી રાખવામાં આવે એટલે ઇઝીલી વુન્ડ ક્લોઝ થઈ જશે એન્ડ ડેડ સ્પેસ જે છે એલિમિનેટ થઈ જશે. સેકન્ડ ઇન્ટેન્શનની અંદર એવું હોય કે આ ટાઈપ ઓફ ફિલિંગની અંદર જે ઇન્જરીઝ હોય છે ઓર વુન્ડ હોય છે એમાં ટિશ્યુ લોસ વધારે થયો હોય છે, તો ગ્રેજ્યુઅલી કનેક્ટિવ ટિશ્યુઝ જે છે એનાથી જે ડેડ સ્પેસ જે છે એને ફિલઅપ કરવામાં આવે. એન્ડ થર્ડ ઇન્ટેન્શનમાં એવું હોય છે કે ઇન્ટેન્શનલી એ લોકો પ્રાઇમરી ક્લોઝર જે છે એને ડિલે કરે છે એન્ડ ઇરિગેશન થ્રુ જેટલા બી ડેબ્રિસ છે એટલે કે ડેડ સેલ્સ જે છે એને રિમૂવ કરે એન્ડ એક્ઝુડેટ્સ જે છે એને રિમૂવ કરશે. જેવું ડેબ્રિસ રિમૂવ થાય, ઇન્ફ્લામેશન રિઝોલ્વ થાય, દેન આફ્ટર પ્રાઇમરી ઇન્ટેન્શનની અંદર જે રીતે ક્લોઝર કરવામાં આવે છે વુન્ડનું, સેમ રીતે જે છે વુન્ડ ક્લોઝર થર્ડ ઇન્ટેન્શનમાં કરવામાં આવે. Phases of wound healing માં inflammatory, fibroblastic and maturation phases જે છે 3, and in healing by intention જે છે એમાં first intention, second intention and third intention. હવે એના પછી જે છે એ ઇમ્પોર્ટન્ટ જે છે એ ટાઈપ્સ ઓફ ડ્રેનેજ ફ્રોમ wounds. એ wound હશે તો ત્યાંથી ડ્રેનેજ જોવા મળશે, જે એક્ઝુડેટ્સ કહ્યું આપણે એ ડ્રેનેજ હશે, તેના ટાઈપ્સ હોય છે એન્ડ ટાઈપ્સ જે છે શો કરે ઇન્ફેક્શન છે કે નહીં ઓર કયા ટાઈપનું એક્ઝુડેટ છે. ફર્સ્ટ ઇઝ સિરસ. ઇફ સિરસ હશે વુન્ડ ડ્રેનેજની અંદર, સો ક્લિયર ઓર સ્ટ્રો કલર લિક્વિડ જે છે એ જોવા મળશે ડ્રેનેજમાં. occurs as a normal part of healing process. સિરસ જે છે ઇફ એ જે છે એ ડિસ્ચાર્જની અંદર પ્રેઝન્ટ હોય, ક્લિયર એન્ડ સ્ટ્રો કલર જે છે સિરસનું હોય છે એન્ડ ઇફ પ્રેઝન્ટ હોય તો એ નોર્મલ પાર્ટ ઓફ હિલિંગ પ્રોસેસ છે. એમાં કોઈ એમાં કોઈ કેર કે એવું કંઈ ઓર કંઈ અટેન્શન ઓર ફોકસ પ્રોવાઈડ કરવાનું ઇમ્પોર્ટન્ટ નથી હોતું બીકોઝ સિરસ જે છે નોર્મલી હિલિંગ પ્રોસેસનો એક પાર્ટ છે. નેક્સ્ટ જે છે ટાઈપની અંદર સિરોસેન્ગ્યુઇનિયસ, પિંક કલર due to the presence of small amount of blood cells mixed with serous drainage. સિરોસેન્ગ્યુઇનિયસ જે છે ડ્રેનેજની અંદર, તો સિરોસેન્ગ્યુઇનિયસની અંદર પિંક કલરનું હશે બીકોઝ સિરસ જે છે એની સાથે જે છે એ સ્મોલ અમાઉન્ટ ઓફ બ્લડ સેલ્સ જે છે મિક્સ હશે. occurs as a normal part of healing process. એવી સેમ છે કે સિરોસેન્ગ્યુઇનિયસ જે છે એ પણ નોર્મલ હિલિંગ પ્રોસેસ જે છે એની અંદર પ્રેઝન્ટ હોય છે. Sanguineous, red drainage from trauma to a blood vessel may occur with wound cleansing or other trauma to wound bed. Sanguineous drainage is abnormal in wounds. સિરસ એન્ડ સિરોસેન્ગ્યુઇનિયસ જે છે એ નોર્મલ હતું. સિરસ જે છે એ ક્લિયર લિક્વિડ હોય, સિરોસેન્ગ્યુઇનિયસ પિંક કલર જે છે એનું લિક્વિડ હોય.
સેંગ્વેનિયસ જે છે એ રેડ ડ્રેનેજ હશે, બિકોઝ જે ટ્રોમા જે છે બ્લડ વેસલ્સને થશે એના લીધે રેડ કલર ડ્રેનેજ તમને જોવા મળે. વુન્ડ ક્લિન્ઝિંગ કરો ઓર અધર ટાઈપ ઓફ ટ્રોમા થાય, કોઈ વુન્ડ બેડ જે છે એને, વુન્ડ બેડ મીન્સ કે જે હિલિંગ પ્રોસેસ આગળ ચાલી રહી છે વુન્ડની અંદર, તો એને વુન્ડ બેડ કહેવાય. એ વુન્ડ બેડની અંદર કોઈ ટ્રોમા થાય તો એના લીધે બ્લીડિંગ જોવા મળશે. સો સેંગ્વેનિયસ ડ્રેનેજ જે છે એ એબનોર્મલ હોય વુન્ડ્સની અંદર. ઇફ ડ્રેસિંગ કેવું કંઈ કરતા હો અને સેંગ્વેનિયસ રેડ ડ્રેનેજ જોવા મળે તો એબનોર્મલ ફાઇન્ડિંગ છે, એમાં તમારે ફર્ધર જે છે એ એક્શન્સ લેવા પડે. હેમરેજિંગ, frank blood from a leaking blood vessel may require emergency treatment to control bleeding. Hemorrhage is an abnormal wound exudate. હેમરેજિંગ જે છે એમાં ફ્રેન્ક બ્લડ જોવા મળશે, બિકોઝ બ્લડ વેસલ જે છે એ લીક થતી હશે, ઇમરજન્સી ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે બ્લીડિંગને કંટ્રોલ કરવા માટે. એન્ડ હેમરેજ જે છે એ પણ એબનોર્મલ વુન્ડ એક્ઝુડેટ છે. પુરુલેન્ટ ડિસ્ચાર્જ ઓર ડ્રેનેજ હશે, યલો, ગ્રે ઓર ગ્રીન ડ્રેનેજ ડ્યુ ટુ ઇન્ફેક્શન ઇન વુન્ડ. if woundની અંદર ઇન્ફેક્શન હશે તો તમને પ્યુરુલન્ટ ડિસ્ચાર્જ જે છે જોવા મળશે. ટાઈપ્સ ઓફ ડ્રેનેજ જે છે એમાં સિરસ, સિરોસેંગ્વેનિયસ એન્ડ સેંગ્વેનિયસ, હેમરેજિંગ એન્ડ પ્યુરુલન્ટ. સિરસ એન્ડ સિરોસેંગ્વેનિયસ જે છે બંને નોર્મલ હિલિંગ પ્રોસેસના પાર્ટ છે, તો જ્યારે બી પ્રેઝન્ટ હોય તમારે એની અંદર કોઈ અટેન્શન ઓર ફોકસ પ્રોવાઈડ કરવાની જરૂર નથી, એ નોર્મલ હિલિંગ પ્રોસેસમાં થાય છે. સમટાઈમ્સ તમને જે છે એ સિનારીઓ આપી દેવામાં આવે ને એવું કે ધીસ પર્સન જે છે એને વુન્ડ જે છે પ્રેઝન્ટ છે એન્ડ વુન્ડ ડ્રેનેજ જે છે એની અંદર જે છે સિરસ છે ઓર પિંક કલર લિક્વિડ છે, પિંક કલર ડ્રેનેજ પ્રેઝન્ટ છે. સો એ આગળ જે છે તમે શું એક્શન લેશો એમાં તમને ઓપ્શન્સમાં આપી દીધું હોય કે પછી ઇન્ફેક્શન મે બી પ્રેઝન્ટ હોય ઓર બ્લીડિંગ મે બી પ્રેઝન્ટ હશે, ડ્રેસિંગ કરવાનું ઓર ડોક્ટરને ઇન્ફોર્મ કરો, એ રીતે જે છે એ અલગ અલગ ઓપ્શન્સ આપ્યા હશે. એની અંદર એક બી એવું પણ હશે કે નોર્મલ પ્રોસેસ છે એટલે કંઈ ઇન્ફોર્મ નહીં કરવાનું, બસ ખાલી ડોક્યુમેન્ટ કરવાનું કે તમે ડ્રેસિંગ કર્યું ત્યારે પિંક કલરનું ડિસ્ચાર્જ પ્રેઝન્ટ હતું બસ. એટલે સિરસ એન્ડ સિરોસેંગ્વેનિયસ જે છે એ બંને નોર્મલ પાર્ટ છે હિલિંગ માટેના. સેંગ્વેનિયસની અંદર રેડ કલર નું ડિસ્ચાર્જ હશે જે એબનોર્મલ છે. હેમરેજિંગ જે છે એમાં બ્લીડિંગ જોવા મળશે which is abnormal, and purulent discharge or drainage હશે તો yellow, grey or green drainage present હશે. ઇન્ફેક્શન જે છે એની સાઇન શો કરે છે. ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, જ્યારે બી ઇન્ટેગ્યુમેટરી સિસ્ટમ પ્રોબ્લેમ્સ હોય તો એમાં કઈ કઈ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે છે. ફર્સ્ટ, સ્કિન બાયોપ્સી. Skin biopsy is the collection of small piece of skin tissue for histopathological study. સ્કિન બાયોપ્સી જે છે એની અંદર સ્મોલ પીસ ઓફ સ્કિન જે છે, સ્કિન ટિશ્યુ જે છે એને કલેક્ટ કરવામાં આવે એન્ડ એના પરથી જે છે આઈડેન્ટિફાઈ કરવામાં આવે કે કોઈ ડિઝીઝ કન્ડિશન ડિસઓર્ડર પ્રેઝન્ટ છે કે નહીં. મેથડ્સ ઇન્ક્લુડ પંચ, એક્સિઝનલ એન્ડ શેવ. પંચ મેથડ જે છે એટલે કે પંચિંગ કરીને તમે સ્કિન બાયોપ્સી લઈ શકો છો. એક્સિઝનલની અંદર જે છે એ કટ કરીને બી તમે લઈ શકો છો એન્ડ શેવિંગ જે છે એના થ્રુ પણ બાયોપ્સી કલેક્શન થઈ શકે. પ્રી પ્રોસિજર ઇન્ટરવેન્શન્સ જે છે એની અંદર ફર્સ્ટલી વેરીફાઈ દેટ ઇન્ફોર્મ કન્સન્ટ હેઝ બીન ઓબ્ટેન, બિકોઝ સ્કિન બાયોપ્સી જે છે એ ઇન્વેઝિવ પ્રોસિજર છે. સો જેટલી બી ઇન્વેઝિવ પ્રોસિજર્સ હોય છે એના માટે આપણે ઇન્ફોર્મ કન્સન્ટ જે છે એ લઈએ છીએ. એટલા માટે પ્રી પ્રોસિજર ઇન્ટરવેન્શનમાં ફર્સ્ટ સ્ટેપ આવશે કે વેરીફાઈ દેટ ઇન્ફોર્મ કન્સન્ટ હેઝ બીન ઓબ્ટેન, ક્લીન સાઇટ એઝ પ્રિસ્ક્રાઇબ, એન્ડ જે સાઇટ છે કે જ્યાંથી બાયોપ્સી કલેક્શન કરવાનું છે એને ક્લીન કરવાની. પોસ્ટ પ્રોસિજર ઇન્ટરવેન્શન્સ, place specimen in the appropriate container and send to pathology laboratory for analysis. પોસ્ટ પ્રોસિજર ઇન્ટરવેન્શનની અંદર જે બાયોપ્સી કલેક્શન થયું તો એ સ્પેસિમેન જે છે એને એપ્રોપ્રિએટ કન્ટેનરની અંદર પ્લેસ કરવાનું એન્ડ લેબ જે છે ત્યાં સેન્ડ કરવાનું. યુઝ સર્જિકલી એસેપ્ટિક ટેકનિક ફોર બાયોપ્સી સાઇટ ટ્રેસિંગ. ઇન્વેઝિવ પ્રોસિજર છે એટલા માટે આપણે સર્જિકલી એસેપ્ટિક ટેકનિક્સ જે છે એનો યુઝ કરીએ છીએ બાયોપ્સી સાઇટના ટ્રેસિંગ વખતે. assess the biopsy site for bleeding and infection. જ્યાંથી બાયોપ્સી કલેક્શન કર્યું એ સાઇટ જે છે એને અસેસમેન્ટ કરવાનું, એ બ્લીડિંગ છે કે નહીં ઓર ઇન્ફેક્શન પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો. Instruct the client to keep dressing in place for at least 8 hours, then clean daily and use antibiotic ointment as prescribed. Sutures are usually removed in 7 to 10 days.
ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવાનું કે જે ડ્રેસિંગ જે છે કે જે આપણે બાયોપ્સી સાઇટ પર ડ્રેસિંગ અપ્લાય કર્યું છે એને 8 અવર્સ સુધી એના પ્લેસ પર રાખવાનું એન્ડ દેન આફ્ટર જે ડ્રેસિંગ સાઇટ જે છે એટલે બાયોપ્સી વાળી સાઇટ જે છે એને ડેલી ક્લીન કરવાની એન્ટીબાયોટિક ઓઇન્ટમેન્ટ જે છે યુઝ કરવાનો એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન્સ એન્ડ ઇફ કટ કરીને એટલે કે ઇન્સિઝન કરીને બાયોપ્સી કલેક્શન કર્યું હોય તો એ વખતે સુચર્સ જે છે એ અપ્લાય કરવામાં આવે છે તો સુચર યુઝ્યુઅલી રિમૂવ થઈ જશે 7 to 8 ડેઝની અંદર. Instruct the client to report signs of excessive drainage, redness or other signs of infection. ક્લાયન્ટ જે છે એમની ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે એક્સેસિવ ડ્રેનેજની સાઇન્સ હોય તેને રિપોર્ટ કરે, રેડનેસ પ્રેઝન્ટ હોય ઓર અધર સાઇન્સ ઓફ ઇન્ફેક્શનની તેને રિપોર્ટ કરવું ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ જે છે સ્કિન ઓર wound culture. A small skin culture sample is obtained with a sterile applicator and the appropriate type of culture tube. For example, બેક્ટેરિયલ ઓર વાયરલ જે છે એના કલ્ચર માટે કલ્ચર ટ્યુબ જે છે એનો યુઝ કરવામાં આવે. સ્મોલ સ્કિન કલ્ચર જે છે એનું સેમ્પલ જે સ્ટરાઇલ એપ્લિકેટર જે છે એનાથી સ્કિન કલ્ચર માટે સેમ્પલ કલેક્ટ કરવામાં આવે એન્ડ પછી કલ્ચર ટ્યુબમાં એને પ્લેસ કરવામાં આવે. મેથડ્સ ઇન્ક્લુડ સ્ક્રેપિંગ, પંચ બાયોપ્સી, કલેક્ટિંગ ફ્લુઇડ, લોકલ એનેસ્થેશિયા મે બી યુઝ. કલ્ચર્સ જે છે એના માટે કઈ મેથડ યુઝ કરવામાં આવે તો સ્કિન સ્ક્રેપિંગ કરવામાં આવે કે સ્કિન જે છે એને થોડી સ્ક્રેપ કરી અને પછી ત્યાંથી કલ્ચર કલેક્શન કરવામાં આવે. પંચ બાયોપ્સી યુઝ કરે ઓર ફ્લુઇડ કલેક્શન જે છે એ પણ કરી શકાય, એના થ્રુ જે છે કલ્ચર પરફોર્મ કરવામાં આવે. લોકલ એનેસ્થેશિયા મે બી યુઝ થાય ઇફ સ્કિન સ્ક્રેપિંગ કરતા હોય તો મે બી કોઈ રેશ હોય તો એ રેશ જે છે ત્યાંથી જે છે તમે કલ્ચર માટે એપ્લિકેટરનો અપ્લાય કરી અને કલેક્શન કરી શકો છો. Nasal swab is also commonly done to determine previous exposure to certain types of bacteria. Nasal swab જે છે એ પણ પરફોર્મ કરવામાં આવે કે જેનાથી પ્રિવિયસલી કોઈ બેક્ટેરિયા જે છે એને એક્સપોઝર થયું છે કે નહીં એના માટે. પોસ્ટ પ્રોસિજર ઇન્ટરવેન્શન. વાયરલ કલ્ચર ઇઝ પ્લેસ્ડ ઇમિડિયેટલી ઓન આઈસ. જો વાયરલ કલ્ચર કરતા હોય તો એ વખતે એને ઇમિડિયેટલી ઓન આઈસની ઉપર જે છે પ્લેસ કરવાનું. સેમ્પલ ઇઝ સેન્ડ ટુ ધ લેબોરેટરી ટુ આઈડેન્ટિફાઈ એન એક્ઝિસ્ટિંગ ઓર્ગેનિઝમ. એન્ડ જેવું કલ્ચર જે છે કલેક્શન કરી દીધું તો એ સેમ્પલ જે છે એને લેબોરેટરીમાં સેન્ડ કરવાનું અને એના બેઝ પર ઓર્ગેનિઝમ જે છે આઈડેન્ટિફાઈ કરવામાં આવે કે બેક્ટેરિયલ કલ્ચર કર્યું હોય તો કયો સ્પેસિફિક બેક્ટેરિયા છે એન્ડ વાયરલ કલ્ચર હોય તો કયો સ્પેસિફિક વાયરસ છે. Obtain skin culture samples or any other type of cultured specimens before instituting antibiotic therapy. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જ્યારે પણ આપણે કલ્ચર જે છે એ કલ્ચર માટે સ્પેસિમેન કલેક્શન કરીએ છીએ તો એ વખતે એન્ટીબાયોટિક જે છે એ પ્રોવાઈડ નહીં કરવાની. પહેલા જે છે કલ્ચરના સેમ્પલ્સ કલેક્ટ કરવાના એન્ડ ધેન આફ્ટર જે છે એન્ટીબાયોટિક્સ પ્રોવાઈડ એન્ટીબાયોટિક થેરાપી જે છે સ્ટાર્ટ કરવામાં આવે છે. સો ઓબ્ટેન સ્કિન કલ્ચર samples for or any other type of culture samples before instituting antibiotic therapy. Wood's light examination, black light test or UV test generally જેને કહેવાય. Skin is viewed under ultraviolet light through a special glass, Wood's glass, to identify superficial infections of skin. સ્કિન જે છે એના સુપરફિશિયલ ઇન્ફેક્શન જે છે એને આઈડેન્ટિફાઈ કરવા માટે વુડ્સ લાઇટ એક્ઝામિનેશન પરફોર્મ કરવામાં આવે છે જેમાં યુવી લાઇટ જે છે એનો યુઝ કરી અને સ્કિન જે છે એને યુવી લાઇટની અંડરમાં રાખવામાં આવે એન્ડ સ્પેશિયલ ગ્લાસ યુઝ કરવામાં આવે જેને વુડ્સ ગ્લાસ કહેવાય છે જેનાથી સુપરફિશિયલ ઇન્ફેક્શન જે છે એને આઈડેન્ટિફાઈ કરી શકાય. પ્રી પ્રોસિજર ઇન્ટરવેન્શન. Explain the procedure to the client, reassuring the client that the light is not harmful to the skin or eyes. Darken the room before the examination. પ્રી પ્રોસિજર સ્ટેપ જે છે એમાં ક્લાયન્ટ જે છે એમને રિઅશ્યોરન્સ પ્રોવાઈડ કરો કે પ્રોસિજર એક્સપ્લેન કરવાની ફર્સ્ટલી, દેન આફ્ટર જે છે એમને કહો કે જે બી લાઇટ યુઝ કરીએ છીએ યુવી લાઇટ જે છે એ યુઝ કરીએ છીએ તો એ હાર્મફુલ નથી સ્કિન માટે ઓર આઈઝ માટે. એન્ડ દેન આફ્ટર જે છે રૂમને ડાર્ક કરી દેવાની. Post procedure intervention. Assist client during adjustment from darkened room. Post procedure intervention જે છે
એની અંદર ક્લાયન્ટે છે એમને આસિસ્ટન્સ પ્રોવાઈડ કરો કે જ્યારે કમ્પ્લીટલી પ્રોસિજર ફિનિશ થઈ ગયું એમાં હેલ્પ કરો પછી એમને એડજસ્ટમેન્ટ જે છે એ થવા માટે. Diascopy technique allows clearer inspection of lesions by eliminating the erythema caused by increased blood flow to the area. ડાયસ્કોપી જે છે એક એવી ટેકનિક છે કે જેમાં લીઝન્સ જે છે એનું ક્લિયરી ઇન્સ્પેક્શન કરી શકાય એન્ડ એરિથમા જે છે એને એલિમિનેટ કરવા માટે. જનરલી લીઝન્સ જે છે ઇન્ક્રીઝ બ્લડ ફ્લોના લીધે લીઝન્સ પ્રેઝન્ટ હોય છે એ પ્લેસની ઉપર. A glass slide is placed over the lesion, causing blanching and revealing the lesion more clearly. જે ગ્લાસ સ્લાઇડ છે કે જ્યાં લીઝન્સ પ્રેઝન્ટ હોય સ્કિન લીઝન્સ એની ઉપર પ્રેસ કરવામાં આવે એન્ડ પ્રેસ કરશો એટલે બ્લેન્ચિંગ જોવા મળશે. બ્લેન્ચિંગ જે છે એમાં જનરલી જ્યારે એરિથમા હોય તમે જે છે એ પ્રેશર આપો એટલે એરિથમા જે છે ત્યાંથી રિમૂવ થઈ જશે. એટલે કે રેડનેસ જે હતી પહેલા તમે પ્રેસ કર્યું એટલે રેડનેસ જે છે એ ત્યાંથી જતી રહી. જેટલું પ્રેસ કરીને રાખશો ત્યાં સુધી રેડનેસ જોવા નહીં મળે. જેવું પ્રેશર હટાવશો એવું ફરી પાછું એરિથમા આવી જાય છે. તો એટલા માટે ગ્લાસ સ્લાઇડ જે છે પ્રેસ કરવામાં આવે લીઝન્સની ઉપર એન્ડ જેવું પ્રેસ કરશો એટલે બ્લેન્ચિંગ જોવા મળશે. એન્ડ બ્લેન્ચિંગ વખતે એરિથમા જે છે એ આખું જે છે એ રિમૂવ થઈ ગયું પ્રેશરના લીધે એન્ડ તમે ક્લિયરલી જે છે લીઝનને જોઈ શકો છો. તો એ ડાયસ્કોપીની અંદર ટેકનિક યુઝ કરવામાં આવે કે જેની અંદર તમે લીઝન્સ એન્ડ એરિથમા જે છે બંનેની વચ્ચે ડિફરન્શિએટ કરીને લીઝનને ક્લિયરલી જોઈ શકો છો. સ્કિન જે છે એની એનાટોમી એન્ડ ફિઝિયોલોજી જોઈએ એના ફંક્શન્સ જોઈએ. લેયર્સની અંદર એપિડર્મિસ, ડર્મિસ એન્ડ હાઇપોડર્મિસ સબક્યુટેનિયસ ફેટ જે છે એની અંદર પ્રેઝન્ટ હોય છે. એના સિવાય સ્કિનની એનાટોમી જે છે એમાં હેર જે છે એ પ્રેઝન્ટ હોય. નર્વ્સ જે છે એ મેસેજ પાસ ઓન કરતી હોય એટલે જે સ્ટિમ્યુલાઈ જે છે એનો જે મેસેજ જે છે એ કન્વે કરે. બ્રેઇન જે છે એને સ્વેટ ગ્લેન્ડ્સ હોય છે, સિબેસિયસ ગ્લેન્ડ્સ હોય છે, વેઇન્સ, આર્ટરીઝ અને લાસ્ટમાં જે છે એડિપોસ ટિશ્યુઝ જે છે એનું લેયર હોય છે. રિસ્ક ફેક્ટર્સ ફોર ઇન્ટેગ્યુમેટરી પ્રોબ્લેમ્સ જોયા કે કઈ કઈ રિસ્ક ફેક્ટર્સના લીધે ઇન્ટેગ્યુમેટરી સિસ્ટમમાં પ્રોબ્લેમ્સ હોઈ શકે છે. Psychosocial impacts related to integumentary problems. Phases of wound healing. Phases ની અંદર જે છે એ ઇન્ફ્લામેટરી, ફાઇબ્રોબ્લાસ્ટિક એન્ડ મેચ્યુરેશન ફેઝ છે. હિલિંગ બાય ઇન્ટેન્શન છે એમાં ફર્સ્ટ ઇન્ટેન્શન, સેકન્ડ ઇન્ટેન્શન એન્ડ થર્ડ ઇન્ટેન્શન. ટાઈપ્સ ઓફ ડ્રેનેજ ફ્રોમ wounds. Serous એન્ડ સિરોસેન્ગ્યુઇનિયસ જે છે બંને નોર્મલ હિલિંગ પ્રોસેસની અંદર પ્રેઝન્ટ હોય છે. સિરસ જે છે એ ક્લિયર ઓર સ્ટ્રો કલરનું ડ્રેનેજ છે. સિરોસેન્ગ્યુઇનિયસ જે છે પિંક કલરનું ડ્રેનેજ પ્રેઝન્ટ હોય છે. સેન્ગ્યુઇનિયસ જે છે એ રેડ ડ્રેનેજ પ્રેઝન્ટ હશે જે ટ્રોમા સાઇડ જે છે ત્યાંથી જે નોર્મલ ફાઇન્ડિંગ છે. હેમરેજિંગ બ્લીડિંગ જે છે એ જોવા મળશે એન્ડ પ્યુરુલેન્ટ ડ્રેનેજ જે છે એમાં પસ જે છે એનું ડ્રેનેજ થતું હશે. યલો ગ્રે કલરનું ઓર ગ્રીન કલરનું જે છે એ ડિસ્ચાર્જ જોવા મળે જે ઇન્ફેક્શન ઇન્ડિકેટ કરે છે. ડાયગ્નોસ્ટિક ટેસ્ટ જે છે એમાં સ્કિન બાયોપ્સી, સ્કિન ઓર wound culture, Wood's light examination and diascopy. Now conditions જે છે એ સ્ટાર્ટ થાય છે. Candida albicans first condition જે છે superficial fungal infection of the skin and mucous membrane. જે Candida albicans જે છે એના લીધે સુપરફિશિયલ ફંગલ ઇન્ફેક્શન સ્કિનની અંદર જોવા મળશે એન્ડ મ્યુકસ મેમ્બ્રેન્સ છે ત્યાં જે છે ઇન્ફેક્શન જોવા મળે. એટલે બોડીમાં જેટલી બી જગ્યાએ મ્યુકસ મેમ્બ્રેન પ્રેઝન્ટ હોય છે એમાંથી ફંગલ ઇન્ફેક્શન જે છે એ પાર્ટ્સમાં હોય એન્ડ સ્કિનની ઉપર જે છે ઇન્ફેક્શન હશે. Also known as yeast infection, oral candidiasis or thrush when it occurs in mouth. Candida albicans છે કે જેને yeast infection બી કહેવાય જે ઓરલ કેન્ડિડિયાસિસ થયું હશે ત્યારે ઓર થ્રશની અંદર જ્યારે માઉથની અંદર ઇન્ફેક્શન હશે મ્યુકસ મેમ્બ્રેન જે છે માઉથમાં બી પ્રેઝન્ટ હોય છે તો ત્યાં ફંગલ ઇન્ફેક્શન હશે તો એને થ્રશ કહેવાય. રિસ્ક ફેક્ટર્સ ઇન્ક્લુડ ઇમ્યુનોસપ્રેશન, લોંગ ટર્મ એન્ટીબાયોટિક થેરાપી, medications, diabetes mellitus and obesity. રિસ્ક ફેક્ટર્સ જે છે કેન્ડિડા આલ્બિકન્સ માટે તો ઇમ્યુનોસપ્રેશન ક્લાયન્ટ હશે એ લોકોની અંદર જે છે એ જોવા મળશે. લોંગ ટર્મ એન્ટીબાયોટિક થેરાપી ઇફ લેતા હશે ક્લાયન્ટ્સ જે છે મેડિકેશન્સ હોય એની સાઇડ ઇફેક્ટના લીધે મે બી
ઇન્ફેક્શન જોવા મળે. ડાયાબિટીસ મેલેટસ એન્ડ ઓબેસિટી જે છે એ બી વન ઓફ ધ રિસ્ક ફેક્ટર છે. કોમન એરિયાઝ ઓફ occurrence include skin folds, perineum, vagina, axilla, under the breast. કોમન એરિયાઝ જે છે કેન્ડિડા આલ્બિકન્સના ઇન્ફેક્શન જે છે સ્કિન ઉપર થવાના, તો સ્કિન ફોલ્ડ્સ હોય છે કે જ્યાં સ્કિન ફોલ્ડ્સ એટલે કે જે પેરિનિયમ વાળો એરિયા છે, વજાઇના જે છે, એક્ઝિલા ઓર અંડર ધ બ્રેસ્ટ એ એવા એરિયાઝ છે કે જ્યાં સ્કિન ફોલ્ડ્સ હોય છે, ત્યાં જે છે ઇઝીલી તમને ઇન્ફેક્શન જોવા મળે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ, ઇફ કેન્ડિડા આલ્બિકન્સ પ્રેઝન્ટ હશે તો અસેસમેન્ટ ફાઇન્ડિંગની અંદર તમને શું આઈડેન્ટિફાઈ થશે? ફર્સ્ટ, સ્કિન જે છે રેડ એન્ડ ઇરિટેટેડ અપિયરન્સ દેટ ઇચીસ એન્ડ સ્ટિંગ. સ્કિનની ઉપર જે છે એ રેડ કલરનું અપિયરન્સ હશે એન્ડ ઇરિટેટેડ અપિયરન્સ જોવા મળશે. ઇચીસ એન્ડ સ્ટિંગ જે છે એ ફીલ થશે સ્કિનની ઉપર. મ્યુકસ મેમ્બ્રેન્સ ઓફ માઉથમાં રેડ એન્ડ વ્હાઇટિશ પેચીસ જોવા મળે, જે અહીંયા બાજુમાં આ પિક્ચરમાં બતાવ્યું છે. એટલે અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે એમાં સ્કિનમાં એન્ડ મ્યુકસ મેમ્બ્રેનમાં કયા કયા સિમ્ટમ્સ હોય, તો સ્કિન જે છે એમાં રેડ અને ઇરિટેટેડ સ્કિન જે છે જોવા અપિયર થશે. ઇચિંગ એન્ડ સ્ટિંગ જે છે પ્રેઝન્ટ હશે, એટલે પેઇન જેવું ઓર સ્ટિંગિંગ સેન્સેશન જે છે ફીલ કરશે ક્લાયન્ટ. મ્યુકસ મેમ્બ્રેન જે છે એમાં વ્હાઇટીસ રેડ પેચીસ જે છે જોવા મળશે માઉથ અને મ્યુકસ મેમ્બ્રેનમાં. Interventions: teach the client to keep skin folds area clean and dry, because જે કોમન એરિયાઝ જે છે અકરન્સના એ સ્કિન ફોલ્ડ છે કેન્ડિડા આલ્બિકન્સ માટે, એટલા માટે ફર્સ્ટ ઇન્ટરવેન્શનની અંદર ક્લાયન્ટ જે છે એમને ટીચિંગ પ્રોવાઈડ કરો કે જે સ્કિન ફોલ્ડ એરિયાઝ જે છે એને ક્લીન એન્ડ ડ્રાય રાખે. For the hospitalized client, inspect skin fold area frequently, turn and reposition the client frequently, and keep the skin and bed linen clean and dry. Hospitalized client હોય if, તો જે સ્કિન ફોલ્ડના એરિયાઝ છે એને ફ્રિકવન્ટલી ઇન્સ્પેક્ટ કરવાના, ચેક કરો કે ત્યાં ઇન્ફેક્શન જેવું પ્રેઝન્ટ છે કે નહીં, ટર્ન કરવાનું એન્ડ રિપોઝિશન કરવાનું ક્લાયન્ટને ફ્રિકવન્ટલી. બેડ લિનન એન્ડ સ્કિન જે છે એને ક્લીન એન્ડ ડ્રાય રાખવાની. પ્રોવાઈડ ફ્રિકવન્ટ માઉથ કેર એઝ પ્રિસ્ક્રાઇબ એન્ડ અવોઇડ ઇરિટેટિંગ પ્રોડક્ટ્સ. માઉથ કેર જે છે એ એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન પ્રોવાઈડ કરો એન્ડ ઇરિટેટિંગ પ્રોડક્ટ્સ જે છે એને અવોઇડ કરવાના, કે જે મ્યુકસ મેમ્બ્રેન જે છે માઉથમાં એને ઇરિટેટ કરતું હોય એવા પ્રોડક્ટ્સ જે છે એને અવોઇડ કરો. રિન્સ માઉથ આફ્ટર સમ મેડિકેશન્સ. કેટલીક મેડિકેશન્સ જે છે એ રિસ્ક ફેક્ટર્સમાં હોય છે, તો જ્યારે મેડિકેશન જે છે એ યુઝ કર્યા પછી, એટલે કે મેડિકેશન જે છે એ એડમિનિસ્ટર કર્યા પછી માઉથ જે છે એને ક્લીન કરવું ઇમ્પોર્ટન્ટ છે. પ્રોવાઈડ ફૂડ એન્ડ ફ્લુઇડ that are tepid in temperature and non-irritating to mucous membrane. Mucous membrane જે છે ત્યાં ઇરિટેશન ના કરે એવું ફૂડ એન્ડ ફ્લુઇડ પ્રોવાઈડ કરવાનું. ટેમ્પરેચર જે છે એટલું બધું હાઈ ના હોય ઓર એટલું બધું કોલ્ડ બી ના હોય, તો એવા જે છે ફૂડ ઓર ફ્લુઇડ જે છે પ્રોવાઈડ કરો. એન્ટીફંગલ મેડિકેશન્સ મે બી પ્રિસ્ક્રાઇબ. એન્ટીફંગલ મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવે બીકોઝ કેન્ડિડા આલ્બિકન્સ જે છે એ ફંગલ ઇન્ફેક્શન છે, જે યીસ્ટ ઇન્ફેક્શન બી કહેવાય, જે સ્કિન એન્ડ મ્યુકસ મેમ્બ્રેન્સમાં જનરલી પ્રેઝન્ટ હોય છે. યીસ્ટ ઇન્ફેક્શન ઓફ ઓરલ કેન્ડિડિયાસિસ હશે તો, ઓર થ્રસ કે જ્યારે માઉથની અંદર પ્રેઝન્ટ હોય ઇન્ફેક્શન ત્યારે એને થ્રસ કહેવાય. રિસ્ક ફેક્ટર્સ છે એમાં ઇમ્યુનોસપ્રેશન ક્લાયન્ટની અંદર લોંગ ટર્મ એન્ટીબાયોટિક થેરાપી લેતા હોય એવા ક્લાયન્ટ્સમાં કોઈ મેડિકેશન કેટલીક એવી હોય છે, તો એના લીધે ડાયાબિટીસ મેલેટસ, ઓબેસિટી જે છે એના લીધે બી થવાના ચાન્સીસ છે કેન્ડિડા આલ્બિકન્સના. કોમન એરિયાઝ જે છે સ્કિન ફોલ્ડ્સ હોય છે, ફોર એક્ઝામ્પલ પેરિનિયમ, વજાઇના, એક્ઝિલા એન્ડ અંડર ધ બ્રેસ્ટ. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે એમાં સ્કિનમાં રેડનેસ એન્ડ ઇરિટેશન જે છે એ પ્રેઝન્ટ હશે. સ્ટિંગિંગ એન્ડ ઇચિંગ જે છે એ હશે ક્લાયન્ટમાં. મ્યુકસ મેમ્બ્રેન જે છે માઉથમાં રેડ એન્ડ વ્હાઇટિશ પેચીસ હશે. ઇન્ટરવેન્શન્સમાં જે પણ સ્કિન ફોલ્ડ જે છે એને ક્લીન રાખવાના. ઇફ હોસ્પિટલાઇઝ ક્લાયન્ટ છે તો સ્કિન ફોલ્ડ જે છે એને ફ્રિકવન્ટલી ઇન્સ્પેક્ટ કરવાના. માઉથ કેર જે છે એ પ્રોવાઈડ કરો ફ્રિકવન્ટલી. મેડિકેશન જે છે કેટલીક એ લીધા પછી માઉથ જે છે એને વોશ કરવા માટે કહેવાનું. ફૂડ એન્ડ ફ્લુઇડ્સ જે છે એ પ્રોવાઈડ કરો, કે પણ એનું ટેમ્પરેચર જે છે એટલું બધું હાઈ ના હોય ઓર ઇરિટેટિંગ ના હોય ટેમ્પરેચર જે છે મ્યુકસ મેમ્બ્રેનને, એવા ફૂડ એન્ડ ફ્લુઇડ પ્રોવાઈડ કરો. એન્ટીફંગલ મેડિકેશન મે બી પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે. Second condition is herpes zoster.
શિંગલ્સ જેને કહેવાય છે. In clients with a history of chickenpox, shingles is caused by reactivation of varicella zoster virus. Shingles can occur during any immunocompromised state in client with a history of chickenpox. એટલે જે ક્લાયન્ટની અંદર હિસ્ટ્રી ઓફ ચિકન પોક્સ હશે એવા ક્લાયન્ટ્સની અંદર સિંગલ્સ જે છે એ પ્રેઝન્ટ હશે બિકોઝ જે વેરિસોલા ઝોસ્ટર વાયરસ છે એનું રિએક્ટિવેશન થશે એના લીધે સિંગલ્સ જોવા મળશે. સમટાઈમ્સ જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ ક્લાયન્ટ હશે જે ક્લાયન્ટની અંદર ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ સ્ટેટ હશે ક્લાયન્ટમાં એવા ક્લાયન્ટ્સની અંદર સિંગલ્સ છે એ જોવા મળે. Dormant virus is located in the dorsal nerve root ganglia of sensory cranial and spinal nerve. પહેલા જે છે ચિકન પોક્સ થયો એટલે કે બોડીની અંદર જે છે એ વેરિસોલા ઝોસ્ટર જે છે એ એન્ટર થયો. ચિકન પોક્સ જે છે એની ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરી દીધી એટલે ક્લાયન્ટ જે છે એમાં સિમ્ટમ્સ નહીં જોવા મળે બટ જે વાયરસ હોય છે એ જે છે પ્રેઝન્ટ હશે. ડોર્મન્ટ વાયરસ જે છે એ શું થશે જે નવ રૂટ્સ હોય છે ડોર્સલ નવ રૂટ્સ હોય છે ગેંગ્લિયાના ત્યાં લોકેટેડ હોય છે સેન્સરી ક્રેનિયલ એન્ડ સ્પાઇનલ નર્વ્સની અંદર. સો એ જે ડોર્મન્ટ વાયરસીસ જે છે એનું રીએક્ટિવેશન થશે એટલે તમને સિંગલ્સ જે છે એ જોવા મળશે. હર્પીસ ઝોસ્ટર જે છે એ જોવા મળશે. Herpes zoster eruption occur in segmental distribution on skin area along the infected nerve and show up after several days of discomfort in the area. Herpes zoster જે છે એની અંદર જનરલી એ સ્કિનનું ઉપર ક્યારે જોવા મળશે એનું ઇરેપ્શન જે છે ક્યારે હશે તો એમાં સેગમેન્ટલ ડિસ્ટ્રીબ્યુશન જોવા મળે સ્કિન એરિયાઝ જે છે એની અંદર જે નર્વ્સ જે છે એને ઇન્ફેક્ટ કરશે. ઇન્ફેક્શન જે છે નર્વ્સમાં જોવા મળશે ઇન્ફેક્ટેડ નર્વ હશે એન્ડ દેન આફ્ટર જે છે એ સેવરલ ડેઝના ડિસ્કમ્ફર્ટ પછી તમને જોવા મળશે સ્કિનની ઉપર એના રેશિસ જે છે. ડાયગ્નોસિસ ઇઝ ડિટરમાઇન્ડ બાય visual examination and by zinc smear to verify a herpes infection and viral culture to identify the organism. Herpes zoster જે છે એનું ડાયગ્નોસિસ જે છે કઈ રીતે પરફોર્મ કરવામાં આવે તો વિઝ્યુઅલ એક્ઝામિનેશન થ્રુ જે છે ડિસાઇડ કરવામાં આવે કે ડાયગ્નોસિસ જે છે કયો છે. ઓર ઝેન્ક સ્મિયર જે છે એનાથી વેરીફાઈ કરવામાં આવે હેર્પીસ ઇન્ફેક્શન એન્ડ વાયરલ કલ્ચર જે છે પરફોર્મ કરીને કયો ઓર્ગેનિઝમ છે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. પોસ્ટ થેરાપ્યુટિક ન્યુરલ્જિયા સિવિયર પેઇન કેન રિમેન આફ્ટર ધ લિઝન્સ રિઝોલ્વ. હર્પીસ ઝોસ્ટર જે છે એના લિઝન્સ હોય છે. સો જે પોસ્ટ થેરાપ્યુટિક ન્યુરલ્જિયા એટલે કે જ્યારે તમે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરી દીધી લિઝન્સ જે છે હર્પીસ ઝોસ્ટરના રિઝોલ્વ થઈ ગયા એના પછી પણ જે છે એ પેઇન જોવા મળશે. ન્યુરલ્જિયા એટલે કે નર્વ્સ જે છે એમાં પેઇન જોવા મળે એટલે જે નર્વ્સ જે છે ઇન્ફેક્ટેડ થઈ હોય છે એટલા માટે સ્કિનની ઉપર જે છે એ જ્યારે અપિયર થાય ત્યારે લિઝન્સ જોવા મળે. લિઝન્સ જે છે ઉપરથી તો રિઝોલ્વ થઈ ગયા ટ્રીટમેન્ટ ઉપરથી તો મળી ગઈ પણ નર્વ જે છે ત્યાં હજી પેઇન જે છે જોવા મળશે. Herpes zoster is contagious to individuals who never had chickenpox and who have not been vaccinated against the disease. Herpes zoster જે છે એ કોન્ટેજિયસ હશે એવા પર્સનમાં કે જેને કોઈ દિવસ ચિકનપોક્સ નથી થયો એન્ડ જેને કોઈ દિવસ વેક્સિન નથી લીધી ડિઝીઝ માટેની એવા પર્સનની અંદર જે છે એ કોન્ટેજિયસ હોઈ શકે છે. Herpes simplex virus is another type of virus. Type 1 infection typically causes a cold sore, usually on lip, and type 2 causes genital herpes, typically below the waist. Both types are contagious and may be present together. જે herpes zoster જે છે એ ફર્સ્ટ વાયરસ જે છે કે જે જનરલી સ્કિન લિઝન્સ એની અંદર જોવા મળે છે. નાઉ હર્પીસ સિમ્પ્લેક્સ જે છે એ અનધર ટાઈપ ઓફ હર્પીસનો જ વાયરસ છે જેમાં ટુ ટાઈપના ઇન્ફેક્શન હશે. હર્પીસ સિમ્પ્લેક્સમાં ટાઈપ 1 જે છે એમાં કોલ્ડ સોર હશે કે જે લિપ્સ જે છે એની ઉપર હશે એટલે કે અહીંયા જે આખો લિપ્સ વાળો એરિયા જે છે ત્યાં તમને લિઝન્સ જોવા મળશે. અને ટાઈપ 2 જે છે એ જેનાઇટલ હર્પીસ હોય છે કે જે બિલો ધ વેસ્ટ વાળા પાર્ટ જે છે ત્યાં તમને જોવા મળે. બંને ટાઈપ જે છે એ હાઈલી કોન્ટેજિયસ હોય છે એન્ડ બંને એક સાથે બી પ્રેઝન્ટ હોઈ શકે છે એટલે કે ટાઈપ 1 એન્ડ ટાઈપ 2 ઇન્ફેક્શન બંને સાથે પ્રેઝન્ટ હોઈ શકે છે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ
unilaterally clustered skin vesicles along peripheral sensory nerves on the trunk, thorax or face. જેવું અહીંયા જે છે એ બતાવ્યું છે કે યુનિલેટરલી ક્લસ્ટર્ડ સ્કિન વેસિકલ્સ પ્રેઝન્ટ હશે. કોઈ એક સાઈડ જે છે એ સ્કિનની અંદર વેસિકલ્સ જોવા મળે, જે અહીંયા જે છે એ તમને દેખાતું હશે, જેમાં પેરિફેરલ સેન્સરી નર્વ જે છે ઇન્વોલ્વ હશે, ટ્રંકની ઉપર પ્રેઝન્ટ હોય, ઓર થોરેક્સમાં ફેસ જે છે ત્યાં પણ પ્રેઝન્ટ હોઈ શકે છે. જે વેસિકલ્સ જે છે ફીવર એન્ડ મલેસ જોવા મળશે, બર્નિંગ એન્ડ પેઇન જે છે એ પ્રેઝન્ટ હશે. જે પણ સાઇડ છે કે જ્યાં વેસિકલ્સ પ્રેઝન્ટ છે ત્યાં તમને બર્નિંગ એન્ડ પેઇન જોવા મળે. પેરાસ્થેશિયા એન્ડ પ્રુરિટસ જે છે પ્રેઝન્ટ હશે અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે એમાં. Interventions: isolate the client because the exudate from the lesions contains the virus. Maintain standard precautions and other precautions such as contact precautions as appropriate as long as vesicles are present. જે હર્પીસ જે છે એના માટેની વેસિકલ્સ હોય છે, તો વેસિકલ્સની અંદર જે છે એ એક્ઝુડેટ મે બી લીઝન્સની અંદરથી જોવા મળે કે જે કોન્ટેજિયસ હોય છે. તો એક્ઝુડેટ્સ જે છે એ બીજાના કોન્ટેક્ટમાં આવે તો ઇન્ફેક્શન સ્પ્રેડ થઈ શકે છે. એટલા માટે ક્લાયન્ટને જે છે આપણે આઇસોલેટ કરીએ છીએ બિકોઝ એક્ઝુડેટ જે છે એની અંદર વાયરસ પ્રેઝન્ટ હોય છે. પ્લસ જે પણ સ્ટાન્ડર્ડ પ્રિકોશન્સ જે છે એને મેન્ટેન રાખવાના. And other precautions such as contact precautions જે છે એને મેન્ટેન રાખો એઝ એપ્રોપ્રિએટ as long as vesicles are present. જ્યાં સુધી વેસિકલ્સ પ્રેઝન્ટ છે ત્યાં સુધી કોન્ટેક્ટ પ્રિકોશન મેન્ટેન રાખવામાં આવે છે. Assess for signs and symptoms of infection, including skin infections and eye infections. જે પણ ઇન્ફેક્શન્સ હશે એના માટે સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એને અસેસ કરો, જેમાં સ્કિન ઇન્ફેક્શન ચેક કરો, આઈ ઇન્ફેક્શન્સ ચેક કરો. સ્કિન નેક્રોસિસ કેન ઓલ્સો અકર. લીઝન્સ જે છે તો એના લીધે નેક્રોસિસ જે છે એ પણ મે બી થઈ શકે છે. Assess neurovascular status and seventh cranial nerve function. Bell's palsy is a complication. ન્યુરોવાસ્ક્યુલર સિસ્ટમ જે છે સ્ટેટસ જે છે એ ચેક કરવામાં આવે છે. જે પેરાસ્થેશિયા જે છે જનરલી એટલા માટે હોય છે કે નર્વ જે છે એ ઇન્વોલ્વ થાય છે, એટલા માટે ન્યુરોવાસ્ક્યુલર સ્ટેટસ અસેસ કરવામાં આવે કે જ્યાં લીઝન્સ હોય છે ઓર વેસિકલ્સ હોય છે ત્યાં. સેવન્થ ક્રેનિયલ નર્વ જે છે એનું ફંક્શન ચેક કરવામાં આવે કે પ્રોપરલી ફંક્શન કરી રહી છે કે નહીં. ફેશિયલ નર્વ જે છે એ ચેક કરવામાં આવે છે. બેલ્સ પાલ્સી જે છે કોમ્પ્લિકેશન છે. ઇફ હર્પીસ ઝોસ્ટર હશે તો મે બી બેલ્સ પાલ્સી જે છે એ થઈ શકે છે. Use an air mattress and bed cradle on the client's bed if hospitalized and keep the environment cool, warmth and touch aggravated the pain. એર મેટ્રેસ જે છે એનો યુઝ કરવામાં આવે છે એન્ડ બેડ ક્રેડલ જે છે એ ક્લાયન્ટના બેડની ઉપર રાખવામાં આવે. બેડ ક્રેડલ જે છે આખું ક્લાયન્ટને કવર કરશે પણ બોડી જે છે એને ટચ નહીં કરે. એટલા માટે ક્લાયન્ટ ઇફ હોસ્પિટલાઇઝ હોય તો આપણે એર મેટ્રેસ એન્ડ બેડ ક્રેડલનો યુઝ કરીએ છીએ. એન્વાયરમેન્ટ જે છે એને કુલ રાખવામાં આવે છે બિકોઝ વોર્મથ એન્ડ ટચ જે છે એ પેઇનને એગ્રીવેટ કરે છે કે જેવું ટચ થશે એવું પેઇન થશે. એટલા માટે prevent the client from scratching and rubbing the affected area. જે ક્લાયન્ટ જે છે એમને કહેવાનું કે જે એ અફેક્ટેડ એરિયા જે છે એને સ્ક્રેચ ના કરે ઓર રબ ના કરે બિકોઝ સ્કિન જે છે એને ફર્ધર ડેમેજ થશે રબિંગ એન્ડ સ્ક્રેચિંગ જે છે એનાથી. Instruct the client to wear lightweight, loose cotton clothing and to avoid wool and synthetic clothing. સ્કિન જે છે એને ઇરિટેટ કરે એવા ક્લોથ્સ નહીં પહેરવાના. એટલા માટે ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે કે લાઇટ વેઇટ ક્લોથ્સ જે છે વેર કરે એન્ડ લૂઝ કોટન ક્લોથિંગ જે છે એ વેર કરે. ફૂલ એન્ડ સિન્થેટિક ક્લોથિંગ જે છે એને અવોઇડ કરવાના. Teach the client about the prescribed therapies. Astringent compresses may be prescribed to relieve irritation and pain and to promote crust formation and healing. ક્લાયન્ટ જે છે એમને પ્રિસ્ક્રાઇબ થેરાપી રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરો. એમાં એસ્ટ્રિન્જન્ટ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે. સો જનરલી એસ્ટ્રિન્જન્ટ જે છે એ ઇરિટેશન છે કે જે સ્કિન ઇચિંગ થતું હતું, સ્કિન ઇરિટેશન થતી હતી એને રિલીવ કરે છે, પેઇનને રિલીવ કરશે. એન્ડ જે લીઝન્સ હતા એટલે વેસિકલ્સ હતા
તો એને ક્રસ્ટ ફોર્મેશનની અંદર ટ્રાન્સફર કરવામાં હેલ્પફુલ થાય. એટલે જેટલું વધારે ક્રસ્ટ ફોર્મેશન થશે એટલું ધીમે ધીમે જે હીલિંગ જે છે એ થતું જશે. એન્ડ એનાથી જે છે જે વેસિકલ્સ જે છે એ હીલ થઈ જશે. ટીચ ધ ક્લાયન્ટ અબાઉટ મેઝર્સ ટુ કીપ ધ સ્કિન ક્લીન ટુ પ્રિવેન્ટ ઇન્ફેક્શન. ક્લાયન્ટ જે છે એમને એજ્યુકેશન પ્રોવાઈડ કરો કે કઈ રીતે સ્કિન જે છે એને ક્લીન રાખવાની કે જેનાથી ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરી શકાય. ટીચ ધ ક્લાયન્ટ અબાઉટ ટોપિકલ ટ્રીટમેન્ટ એન્ડ એન્ટીવાયરલ medications. Antiviral therapy begin within 3 days of rash, reduce pain and lessen the likelihood of post-therapeutic neuralgia. ક્લાયન્ટ જે છે એમને ટોપિકલ ટ્રીટમેન્ટ રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન આપવામાં આવે. એન્ટીવાયરલ મેડિકેશન્સ જે છે એના રિગાર્ડિંગ ટીચિંગ પ્રોવાઈડ કરવામાં આવે. એન્ટીવાયરલ થેરાપી જે છે વિધિન 3 ડેઝની અંદર સ્ટાર્ટ કરી દેવામાં આવે જેવું રેસ રિડ્યુસ પેઇન હોય એના માટે. એન્ડ જે પણ પોસ્ટ થેરાપેટિક ન્યુરોલોજી જોયું આગળ કે જે પેઇન જે છે વેસિકલ્સ જે છે હિલિંગ થઈ ગયા પછી પણ પેઇન જોવા મળે છે તો એ પેઇનને રિડ્યુસ કરવા માટે મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવે. The vaccination for shingles is recommended for adults 50 years of age and older to reduce the risk of occurrence and associated long-term pain. વેક્સિનેશન જે છે સિંગલ્સની એ એડલ્ટ્સની અંદર 50 યર ઓફ એજ હોય એમને રેકમેન્ડ કરવામાં આવે છે. અને ઓલ્ડર એડલ્ટ્સ હોય તો ઓલ્ડરની અંદર પણ પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેનાથી રિસ્ક ઓફ ઓકરન્સ જે છે એને રિડ્યુસ કરી શકાય. એન્ડ જે પણ સિંગલ્સ એસોસિએટેડ લોંગ ટર્મ પેઇન હોય છે એને પણ રિડ્યુસ કરવા માટે વેક્સિનેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. સો બે કન્ડિશન્સ હોય. કેન્ડિડા આલ્બિકન્સ જે છે એ ફંગલ ઇન્ફેક્શન છે એન્ડ હર્પીસ ઝોસ્ટર જે છે એ વાયરલ ઇન્ફેક્શન જે છે જોવા મળે જે હર્પીસ ઝોસ્ટર વાયરસ છે એના લીધે થાય. સિંગલ્સ જે છે એનું બીજું નામ છે. જો હિસ્ટ્રી ઓફ ચિકન પોક્સ હશે તો એવા ક્લાયન્ટ્સની અંદર જે છે એ જોવા મળે. અહીંયા જે છે સ્ટોપ રાખીએ. નેક્સ્ટ જે છે કાલથી કાલે કન્ટિન્યુ કરશું. કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન? નો મેમ. હા બોલો કોને. ઓકે, કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન ના હોય તો યુ ગાઈસ કેન લીવ નાઉ. થેન્ક યુ મેમ. You. Thank you.